બળ બુદ્ધિ ને ચાતુરી. બળ બુદ્ધિ ને ચાતુરી અને દિયે સમજણ અને સદજ્ઞાન એવો સમર્થ સાળંગપુરનો હાજર છે હનુમાન. એવા સમર્થ સાળંગપુરનો હાજર છે હનુમાન. દુઃખ દળે દારિદ્ર હરે. દુઃખ દળે દારિદ્ર હરે એવું જાણત સકલ જહાન એવો સમર્થ સાળંગપુરનો હાજર છે હનુમાન. ચરણે શીશ નમાવા નહીં ભાગો ક્યાંય તમે દૂર. ધામ ધુરંદર ઢુકડું તમે પહોંચો સાળંગપુર. તમે પહોંચો સાળંગપુર. આપણે જાણ્યું કે શુકલજી યજ્ઞોપવિત ધારણ કરાવવા આવ્યા હતા. એમને ભગવાનના દર્શન થયા, વરસાદ વરસાયો, એવા ઘણા પરચાઓ ભટ્ટજીએ પૂર્યા. પછી શ્રીજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે અને કહે છે પ્રસ્થાન કરવાનું સૌરાષ્ટ્ર તરફ, દીક્ષા લેવાનો ટાઈમ આવી ગયો છે. એમના માતા પિતાની રજાએ લઈ લે છે. પણ જ્યારે પત્નીની રજા લેવા જાય છે ત્યારે પત્નીના આમ કહેવાય ને કે સરોવરમાં બે માછલીઓ કેમ રમતી હોય એવી રીતના આંખમાંથી આંસુડા જાય છે. પણ એમને મૂંગી રજા આપી દીધી, કારણ કે ખબર હતી કે ખુશાલ ભટ્ટ કોઈને રોકાય એમ રોકાય એવા નહોતા. પછી પિતાજીને જેવા ચરણામૃત કરે છે, પગે લાગે છે, એટલે એમના પિતાજીને જે પગનો દુખાવો હતો વર્ષો જૂનો એ 1 સેકન્ડમાં ગાયબ. એટલે પિતાજીને ખબર પડી ગઈ કે આ દીકરો દૈવત્ય વાળો છે, દીકરો બહુ જ ચૈતન્ય વાળો છે. એમને બધાને રજા આપી દીધી છે. પણ હવે થાય છે એવું કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્થાપન કર્યા મહાવીરના ઉરધરી આનંદ. એવા ગોપાળન સ્વામીએ ભગવાન શ્રી કષ્ટભંજન દેવની સ્થાપના કરી છે. તો ગોપાળાનંદજી જે છે સ્વામિનારાયણ સંપ્રદાયના જે નંદ સંતોમાંના, જેમાં મુક્તાનંદ, નિષ્કુળાનંદ, ગુણાતીતાનંદ, એમ ગોપાળાનંદ, એક નંદ સંતો એવા પ્રતિભાશાળી હતા કે પોતે આમ સ્વતંત્ર સામ્રાજ્ય, સ્વતંત્ર એમ કહેવાય ને સંપ્રદાય ઊભો કરી શકે એવા હતા. તો ખુશાલ ભટ્ટ ગોપાળાનંદ કઈ રીતે બને છે અને કઈ રીતે એ સ્થાપના કરવાના છે જાણીશું આપણે આ વિડીયોની અંદર. અને ખુલશે બધા જ રાજ, બધો જ ઇતિહાસ કે જે સાળંગપુરના હનુમાનજી રિલેટેડ છે. તો મારું નામ છે ઋત્વિક બારોટ. તમારા બધાનું સ્વાગત કરું છું વાર્તામૃત બાય ઋત્વિકની અંદર. તો ચાલો જાણીએ. તો આની પહેલાંના વિડીયોમાં આપણે જોયું કે ભગવાન સ્વામિનારાયણ પોતે બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે અને દીક્ષા તેમને ત્યાં તેડાવે છે સૌરાષ્ટ્ર બાજુ પ્રયાણ કરવા માટે. પછી ખુશાલ ભટ્ટ જે છે બધાની રજા લઈને આવતા રહે છે અને જેવા ચાલતા જાય છે ત્યાં બ્રાહ્મણ અચાનક અદૃશ્ય થઈ જાય છે અને થોડુંક આગળ હાલે ત્યાં તો ભગવાનને જોવે છે. ભગવાન સ્વામિનારાયણને દંડવત પ્રણામ કરે છે અને પોતે દીક્ષા લે છે અને એમનું નામ ગોપાળાનંદ આપવામાં આવે છે. પછી તો ગોપાળાનંદજીએ પોતે સ્વામિનારાયણ સંપ્રદાયનો પોતે બધો ભાર ઉપાડી લીધો છે, બધો વહીવટ કરે છે, સારી રીતે સંસ્થા ચલાવી રહ્યા છે. પછી સમય એવો આવે છે કે ભગવાન સ્વામિનારાયણને ધામ જવાનો વારો આવે છે. પછી બધે વડતાલના, અમદાવાદના બધાના ગાદીપતિને બોલાવવામાં આવે છે. બધાને જાણ કરવામાં આવે છે કે ભાઈ આપણા નંદ સંતોમાંના જે ગોપાળાનંદ છે એમને હું બધો મારો વહીવટ સંભાળવાનું કહીને જઉં છું. મારા જે અવતારના જેટલા બાકી રહેલા કામો છે બધા એ કરશે, એટલે તમે બધા એમની આજ્ઞામાં રહેજો, એ કે એમ કરજો. પછી ગોપાળાનંદજીને બોલાવવામાં આવે છે. એમને એમ કહે છે કે તમે ચિંતા કરશો માં, હું તમારી હારે જશું, તમારા બધા જ સંકલ્પો સિદ્ધ કરીશું. ગમે ત્યાંથી તમે મારા ઉપર વિશ્વાસ રાખજો, તમારી હારે જ છું, તમારા બધા જ સંકલ્પો સિદ્ધ કરીશ.
એમ કહીને ભગવાન ધામમાં જતા રહે છે. પછી એક વખત પ્રસંગ એવો બને છે કે રાજકોટના હાલનું જે ગુરુકુલ છે, સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં એક વખત ગોપાળાનંદજી શ્રીજી મહારાજ જાય છે દર્શન કરવા માટે, અને એક બોરડી નીચે બેઠા હોય છે. હવે જેવા ઊભા થાય ને એટલે પોતે બહુ હાઇટમાં હતા, હાઇટ બહુ હતી ભગવાનની, એટલે જેવી ઊભા થાય ને એટલે એમની જે પાઘડી હોય ને એ ડાયરેક્ટ બોરડીના કાંટાને અડી જાય છે, સલવાઈ જાય છે. એટલે ગોપાળાનંદજી કે સ્વામીજી કીધું કે હટ ફટ છે તને બોરડી, તારી નીચે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જો બિરાજતા હોય તોય તું તારો સ્વભાવ નો ત્યજી શકે. એ જ સમયે બોરડીએ એના બધા જ કાંટા કાઢી નાખ્યા. અને હાલના સમયમાં જો તમે રાજકોટ દર્શન કરવા જાઓ તો તમને બોરડીના દર્શન થશે. આવી અદ્ભુત પ્રતિભાશાળી વ્યક્તિ હતા ગોપાળાનંદ સ્વામી. એક વખત સ્વામી પોતે પધારે છે બોટાદની અંદર દાદા ખાચરને ત્યાં, તો આજુબાજુના ગામનાને પણ બધાને બોલાવે છે. તો સાળંગપુરથી જીવા ખાચર નામના ભગતને પણ બોલાવવામાં આવે છે. જીવા ખાચર તમે જો ને આમ પરમ ભક્ત, આખો દિવસ શ્રીજી શ્રીજી શ્રીજી, ભગવાન ભગવાન, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણ એમ માળા ચાલુ જ હોતી એમની, પરમ ઉપાસક ભગવાનના એમ. તો એમને મળે છે. હવે જેવા ભગવાનને મળે છે ને એટલે એમને ખબર પડી ગઈ આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જ હોઈ શકે. એટલે પોતે એમને વિનંતી કરે છે કે તમે સાળંગપુર એક વખત પધારો. સાળંગપુર જાય છે એમને મળવા માટે, અને એમને ઈચ્છા થઈ જાય છે કે એમને ભગવાન સ્વામિનારાયણનું મંદિર બનાવવું છે. હવે જેવી વાત જીવા ખાચરને કરે છે એટલે એને તો મોજના તોરા છૂટ્યા. હો ભાઈ, એટલી મોજ આવે છે કે ના 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 તમે આ મંદિર બનાવો છો, બહુ સારું રહેશે, બહુ સારું રહેશે એમ. હવે આ વાત દાદા ખાચરને ઓલી બાજુ ખબર પડે છે. તો બે આવે દાદા ખાચર ને એમનો ભાઈ, બે દોડતા ઘોડે આવે છે અને કહે છે સ્વામીને કે ભગવાન અમે તો અમારા તન મન અને પ્રાણ તમારી પાછળ ન્યોછારવા તૈયાર છીએ, અને તમે આયા મંદિર બનાવો છો એ તો ન હાલે ને. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આયા નથી બનાવો, હાલો બોટાદ બનાવશું, ગઢડા બનાવશું. તો જીવા ખાચર નારાજ થઈ ગયા કે ભગવાન તમે તો ભગવાન છો, તમારે કંઈ ડાબી જમણી આંખનું તફાવત ન હોય, તમે અહીંયા મંદિર બનાવશો અને અહીંયા વચન આપી દીધું છે એવું થોડું હાલે. ત્યારે ગોપાળાનંદ સ્વામી એમને વચન આપે છે કે જા, તારે ત્યાં એક દી એવા મંદિરનું નિર્માણ થશે કે તારા એકલાના નહીં આખી દુનિયાના દુઃખ હું દૂર કરીશ, એવું વચન આપીને ત્યાંથી જતા રહે છે. હવે જીવા ખાચરને બે દીકરા, અમરો ખાચર અને વાઘો ખાચર. અમરો ખાચર જે છે એ આખા ગામનું વહીવટ સંભાળે છે, ખેતીકામ સંભાળે છે, અને વાઘો ખાચર છે એ પિતાજીની જેમ પૂર્ણ પુરુષોત્તમ આમ ભગવાનમાં ન્યોછાવર, ભક્તિ કરવાની આખો દી, કૃષ્ણ સીતા રામ રાધા, કૃષ્ણ સીતા રામ રાધા, કૃષ્ણ સીતા રામ રાધા. એ રીતે થાય છે એવું કે એમના પિતાજીને ધામમાં જવાનો વારો આવે છે. થોડોક ટાઈમ થાય ત્યાં પછી અમરા ખાચરને પણ ધામમાં જવાનો ટાઈમ થઈ જાય છે. બંને ધામમાં જતા રહે છે. પછી જ્યાં એક દિવસ આમ કહેવાય ને જાઓ જલેલીના ડંકા વાગતા હતા, ત્યાં એવું થાય છે કે કોઈ આવવા તૈયાર નથી એમ. એટલી બધી પૈસા ટકે ખોટ થઈ જાય છે, કારણ કે વાઘા ખાચરને ખેતીમાં કે એમાં કંઈ ખબર પડતી નહીં, પોતે બહુ દુઃખી થઈ જાય છે. પછી ખબર પડે છે કે બાજુના ગામમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા છે. પોતે ત્યાં જાય છે, ચરણોમાં પડીને બહુ રોવે છે, બહુ દુઃખ વ્યક્ત કરે છે. તો ગોપાળાનંદ સ્વામી કહે છે કે તમ તાર તું જા, તારે ત્યાં એવા ભાઈનું નિર્માણ કરીશ કે તારાની બધાના દુઃખ દૂર કરશે, જા તું તારે. પછી પોતે આરે કાંજી કડિયાને લે છે, અને કાંજી કડિયો ગોપાળાનંદ સ્વામી મહારાજ અને આ વાઘો ખાચર ત્રણેય સાંજે નીકળે છે આંટો મારવા માટે એમ. અને ગામની બહાર નીકળે ને એટલે ખાંભી હોય. તમે આજે પણ ઘણા ગામમાં જાઓ ને તો ગામની શરૂઆતમાં તે ખાંભી હોય છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ રીતની ખાંભી હોય. તો ખાંભીને જોઈને એમ કહે છે ગોપાળાનંદ સ્વામી કે આમાંથી તમારા વડવાઓની ખાંભી મળે? ત્યાં વાઘા ખાચર કે હા મળે ને. એ કે આમાં તમારા પપ્પાનું નામ શું? એ કે જીવો ખાચર. પછી કે એમના પપ્પાનું નામ, એમના પિતાજીનું નામ.
તો કે ઉગો ખાચર, તો કે આમાં એમની ખાંભી મળે ખરી? તા કે હા મળે ને. પછી એમની ખાંભી બતાવે છે અને થાય છે એવું કે ગોપાળાનંદ સ્વામી એમ કે એક બાજુ જે એમનું ઘોડો તલવારવાળાનું જે ચિત્ર છે એની બીજી બાજુ મારે હનુમાનજીનું કામ કરવું છે તો એ કરી શકીએ, તાકે એનાથી રૂઢિવાત મારા હાટું શું હોઈ શકે એમ. પછી કાનજી કડિયાને કામ કોલસાથી પહેલાં તો એ ખાંભી ઉપર ચિત્ર દોરી દીધું અને અદ્ભુત ભયંકર ચિત્ર હનુમાનજી મહારાજનું. અને બીજી બાજુ એક કાગળમાં ચિત્ર દોરી દીધું અને કાનજી કડિયાને કહી દીધું કે ભાઈ તારે આ રીતનું ચિત્ર બનાવવાનું છે. તો કાનજી કડિયાએ કામ ચાલુ કરી દીધું ખાંભી ઉપર અને એવી ભયંકર હનુમાનજીની મૂર્તિ બનાવી દીધી કે ન પૂછો વાત. હવે હનુમાનજીની મૂર્તિ તો તૈયાર થઈ ગઈ છે, તો હવે એમની સ્થાપના ક્યાં કરવી? તો એક સાળંગપુરની અંદર એક કૂવો હતો, એની બાજુમાં જગ્યા હતી, તો અહીંયા ઓટો ચડીને અહીંયા સ્થાપના કરવાનું નક્કી કરી દીધું છે. તો હવે 5મના દિવસે વિક્રમ સંવત 1905માં કષ્ટભંજન દેવની સ્થાપના કરવામાં આવે છે. હવે આ બાજુ યજ્ઞને એવું બધું સ્ટાર્ટ થઈ જાય છે, આ બાજુ મંત્રો ઉચ્ચાર થઈ ગયા છે, ચાલો ઢોલ નગારા શરણાઈઓ વાગી રહી છે, પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે. અને આ બાજુ ગોપાળાનંદ સ્વામી મહારાજ પોતે એક લાકડી રાખતા. એ લાકડી એમને જમણા પગના અંગૂઠાના ટેકે અને એના ઉપર આમ દાઢી રાખીને એક આમ મટકું માર્યા વગરે હનુમાનજી સામું જોઈ રહ્યા. એટલે તેજ પૂરતા હતા એમ, અને એટલું બધું તેજ પૂર્યું કે એ મૂર્તિ પરસ્યાવાળી થવા લાગી અને અંદરથી હૂપ 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 એવો અવાજ માંડ્યો આવવા. અને બાજુમાં એક ગામના ભોજુભા ઊભા હતા, તે એમને ધ્રુજી ગયા અને એમને ઊભા રાખી દીધા ગોપાળાનંદ સ્વામીને કે તમે રહેવા દો, આટલું બધું જો ચૈતન્ય તમે અહીંયા પૂરી દેશો તો આપણા બોટાદના ગોપીનાથના મંદિરે કોઈ દર્શન કરવા નહીં આવે. તો એ થોભી જાય છે અને ગોપાળાનંદ સ્વામી વરદાન આપે છે કે જે સાળંગપુરની સીમામાં પગ મૂકશે એના બધા જ દુઃખ દર્દ દૂર થશે. ગમે એવા જીન જીના ડાકીની પિશાજીની કર્ણ પિશાજીની ગમે એવું તાંત્રિક હશે, ગમે એવી મેલી વિદ્યા હશે, ખાલી અહીંયા ભગવાનના દર્શન કરશે ને ત્યાં દૂર થઈ જશે, એવા આશીર્વાદ આપી દીધા એમને. તો આ રીતે કષ્ટભંજન દેવની સ્થાપના થાય છે. પણ પહેલાં એમનું નામ ખાલી હનુમાનજી હતું, પણ કષ્ટભંજન કેમ રાખવામાં આવ્યું? તો ત્યાં એક સ્વામી ઊભા હતા, તેમને પૂછવામાં આવ્યું કે આપણે આ કયા હનુમાનજીનું કયું રૂપ માનવામાં આવશે? તો ગોપાળાનંદ સ્વામી એમને સમાધિસ્થ કરી દીધા. સમાધિસ્થ મતલબ કે એમને ઘડીક બેભાન કરી દીધા એમ. પછી જેવા સમાધિસ્થ થયા એટલે તરત જ એમને ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય છે અને કહે છે કે જે કાનજી કડિયા અને ગોપાળાનંદ સ્વામી દ્વારા જે મૂર્તિ બનાવવામાં આવી છે એનું કષ્ટભંજન દેવ નામ રાખજો. હવે એ કષ્ટભંજન દેવ આપણા કુળના પણ ઈષ્ટદેવ છે. અને એ જે મૂર્તિનું જે સ્વરૂપ છે, જ્યારે સીતામાને ગોતવા માટે જે ભગવાન હનુમાનજી મહારાજ જે દરિયો ઓળંગી રહ્યા છે એ વખતેનું એ રૂપ છે, એટલે એમનું નામ કષ્ટભંજન રાખજો. એટલે આ રીતે એ હનુમાનજીનું સ્વરૂપ કષ્ટભંજન દેવ તરીકે ઓળખાણું. આજે તમે જો હનુમાનજીના મંદિરે સાળંગપુર જાઓ તો એ હનુમાનજીની મંદિરની બાજુમાં એક લાકડી જોવા મળશે જે ગોપાળાનંદ સ્વામી મહારાજની છે. તો આ રીતે કષ્ટભંજન દેવની સ્થાપના થાય છે. પછી આપણે વાઘા ખાચર જે છે એ બધો સંભાળ રાખે છે અને જે પહેલાં જાઓ જલાલી હતી એની કરતાં 10 ગણી જાઓ જલાલી થઈ જાય છે. અને પોતે બધી જ જે જવાબદારી છે એ વડતાલના સ્વામીને સોંપી દે છે. તો આ હતી આખી વાત સાળંગપુરના હનુમાનજી મહારાજની. કઈ રીતે એક ખુશાલ નામનો બાળક ખુશાલ ભટ્ટ થાય છે, એમાંથી ગોપાળાનંદ સ્વામી થાય છે, ને એમાંથી અદ્ભુત એવા કષ્ટભંજન દેવની સ્થાપના થાય છે. તો આ હતી આખી વાત. મને આશા છે કે તમને આ વાત સાંભળવાની મજા આવી હશે. અને જો મજા આવી હોય અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરતા રહેજો અને શેર પણ કરજો તમારા મિત્રોને. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ આપણે આવતા વિડીયોમાં.